દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના કે દીવડો એ દીવડો કે દીવડો દાદાએ પ્રગટાયો. એ દીવડો અમર થાય રે. એ દીવડો દાદાએ પ્રગટાયો. એ દીવડો અમર થાય રે. એ દીવડો દાદાએ પ્રગટાયો. એ દીવડો અમર થાય રે. એ દીવડો દાદાએ પ્રગટાયો. એ દીવડો અમર થાય રે. એ દીવડો દાદાએ પ્રગટાયો. એ દીવડો અમર થાય રે. એ દીવડો દાદાએ પ્રગટાયો. કે દીવડો અમર થાય રે. દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો.
ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો 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 દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકારો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ લો, આજે તો આ સિનેમાના સ્ટેજ ઉપર એક્ટિંગ કરવા બેસી ગયા. બાપરે, કોઈ પાત્રો બાત્રો તો બોલો તમે કઈ આવવા દો ને, એક એક પાત્રો તો કઈ નીકળે એક્ટિંગ. શા સાહેબ તો સિનેમાના સ્ટેજ પર બેહાડ્યા. રજની કઈ ગયા? ઓ રજની, હાથ ઊંચો કરો. બેસો. તમે તો આ સિનેમાના સ્ટેજ પર બેહાડ્યા. હે, આ ફિલ્મ ઉતાર, હે, આ જીવતી ફિલ્મ ઉતારવાની. કીર્તિ ક્યાં છે? કીર્તિ હાથ ઊંચો કરે. લો, તમે પ્રીતિ કે અમારે તો નામનો આવા ગોટાળો થઈ જાય છે. મોહનભાઈ, જગ્યા તો તમે બહુ મોટી ખોરી કાઢી છે. હે, સુરત વાળાએ ખોળી કાઢી. પણ કેમ કરી મળી તમને આવી? આ સિનેમા બંધ થઈ જશે આ લોકોનું. હે, દાદાજી, એ તો પ્રકાશભાઈ જઈને ખોળી કાઢી. થિયેટરનો હોલ બનાવેલો છે. કોણ કોણ બોલે છે? મોહન બોલ. થિયેટરનો હોલ બનાવી દીધો એ લોકો. એટલે ભાડે આપે છે? ભાડે આપે છે. લગ્નમાં ને બધામાં જ? હા, લગ્નમાં ને બધામાં જ આપે છે. એવું કર્યું છે? અચ્છા, એ વાત થઈ ગઈ. જવું પડે. શાહ સાહેબ, તમે કામ તો ખરું કર્યું છે. શહેરને કામમાં લાગે એવું છે. મોટું જગ્યા મોટી ને એવું પડે. સુરતમાં તો દાડે દાડે સસ્તું થતું જાય છે ને, એટલે આમાં તો સારું પડે. આ તો મોહનભાઈ ખરું? હા દાદાજી, દાડે દાડે સસ્તું થતું જાય છે. કેવું થાય છે? મોંઘું તો ખરું જ. ફૂરતી લોકો મોંઘા કે સસ્તા? સુરશ્રી વાળા બધા જ મોંઘા દાદા. વસંતભાઈ સાહેબ ક્યાં ગયા? આ રહી હે આ લાલ બાકડો. શાહ સાહેબ, થોડી સત્સંગની વાતો કરી લઈએ આપણે.
કરીશું આજ તો પુત્રો. હા દાદા. યોગેશાનંદજી, આપણા મહાત્મા વર્ય, વડીલ મહાત્મા વર્ય દિનકરભાઈ દેસાઈ સાહેબે આ પૂછાયું છે, એ લઈશું સાહેબ. એ પૂછાવે છે કે કલ્પશક્તિ વિશે સપ્ટેમ્બર 2007ના અક્રમ વિજ્ઞાન અંકમાં આપે સ્પષ્ટતા કરી છે. જ્ઞાન વિધિથી કલ્પશક્તિ ખુલ્લી થઈ. એ શક્તિની હાજરીમાં આત્માના અનંત ગુણોની ભજના કરવાથી તે ગુણો પરિણામ પામે છે, અને તે વિશે સમજાવવા કૃપા કરશોજી. કેવી રીતે? અહીં પ્રજ્ઞા અને કલ્પશક્તિનો સંબંધ પણ સમજાવવા કૃપા કરશો, એમની ઈચ્છા છે. તો કલ્પશક્તિ વિશે એમનું ખાસ સમજવાની ઈચ્છા છે, અને તેમાં પણ સ્વરૂપ જ્ઞાન, આત્મજ્ઞાન, જ્ઞાન દીક્ષા પછી, જ્ઞાન પામ્યા પછી જે અંદર જ્ઞાન પરિણામ પામે છે, અને એ બીજ એની રીતે પોતે પરિણામ સ્વરૂપે આત્માનું, આત્માના અનંત ગુણો સાથેનું આત્મ સ્વરૂપ હોવાનું પોતાનું જ્ઞાન, એનું બીજ પડ્યું. એ બીજ, એના બીજ ગુણે કરીને, એટલે જ્ઞાન ગુણોએ કરીને એ આખું બીજે દિવસે વ્યક્ત થાય છે. બીજે દિવસે એ પ્રગટ થઈ જાય છે. દિનકરભાઈ, પ્રગટ થાય છે એટલે અપ્રગટ હતું તે પ્રગટ થાય છે. પ્રગટ થાય છે એટલે શું, કે કેવી રીતે થાય છે? તો કે આત્માની અનંત શક્તિઓ છે, એમાંથી એક એની મૂળ ભૂત બે પ્રમુખ પરિણમન શક્તિવાળા ગુણો છે. ગુણોનો હંમેશા સ્વભાવ છે કે ગુણોના સ્વભાવથી પરિણમન પામે. કોઈ પણ ગુણ હોય, આત્માના તો અનંત ગુણો છે, પરંતુ એ આત્માના અનંત ગુણોમાંના મુખ્ય બે ગુણો પૈકી કે જેથી આપણને આ આત્મા દેહથી ભિન્ન ચેતન સ્વરૂપે એવું ખબર પડે છે, તે બે ગુણો મુખ્ય છે. અને એ બે ગુણો આ આત્માની અનંત શક્તિઓના મૂળભૂત શક્તિ સ્વરૂપે જે આજ સુધી અપ્રગટ હતા તે પ્રાગટ્ય. એ કઈ શક્તિ? તો કે કલ્પ શક્તિ. એ કલ્પ શક્તિ કેવી રીતે કામ કરે છે? તો કે આત્માના અનંત ગુણો, જે એમાંના બે આ પ્રમુખ ગુણો, એ ગુણોનું ગુણો સ્વરૂપે પરિણમન પામતા જતા જવું, એ ગુણોની પરિણમન શક્તિ, એ કલ્પ શક્તિ. હવે કામ કેવી રીતે? તો કે એ આત્માના અનંત ગુણોના એજન્ટ જેવી, કે જે આત્માના અનંત ગુણો કેવળ સ્વરૂપે પ્રત્યક્ષ થઈ શકે આપણને, કેવળ જ્ઞાન સ્વરૂપે, એના એજન્ટ સ્વરૂપે એક વચ્ચેની અવસ્થા આપણી બને છે, તે પ્રજ્ઞાએ કરીને બને છે. દિનકરભાઈ, આપ સાંભળો છો? પ્રજ્ઞા, એને આખા શક્તિઓનું જૂથ કહો, સમૂહ, શક્તિઓના સમૂહનું જૂથ કહો તો પણ ચાલી શકશે, પરંતુ એ પ્રજ્ઞામાં એવી તાકાત છે
કારણ કે એ આત્માનું ડિરેક્ટ એજન્સી સ્વરૂપ છે સાહેબ. એટલે કે આત્મા અનંત શક્તિ વાળો એવો આત્મા અનંત શક્તિ વાળા જડ પૂતગલ ના પૂતગલ ગુણોથી જકડાયેલો, સંસારની જંજીરોમાં જકડાયેલો, એમાંથી મુક્ત થવા માટે એ શક્તિ અને સમગ્રતયા એ શક્તિનું હોવાપણું તે પ્રજ્ઞા છે. દિનકરભાઈ આપ સંભળાય છે? એટલે હું શુદ્ધાત્મા છું એ પ્રજ્ઞાશક્તિ બીજા જ દિવસથી તમને ભાન સ્વરૂપે, અખંડ ભાન સ્વરૂપે, નિરંતરના ભાન સ્વરૂપે અને પ્રતીતિ સ્વરૂપે એ તમને પ્રત્યક્ષ થાય છે. સાહેબ પ્રગટ થઈ અને પ્રત્યક્ષ થાય છે. કલ્પશક્તિ એ પ્રાગટ્યનું કારણ છે અને અહીંયા પ્રત્યક્ષતાનું કારણ છે. એટલે પ્રગટ અને પ્રત્યક્ષ બેવા સાથે સાથે હઈને કલ્પશક્તિથી આપણે જે એના બે પ્રમુખ ગુણો એનું પરિમણ અને એમાં આપણો સ્વભાવ, પુરુષ સ્વભાવ અને પુરુષ સ્વભાવે કરીને આપણે જે પુરુષાર્થ પદમાં આવી શકીએ છીએ એ પુરુષાર્થ સ્વભાવથી આપણે એના બે પ્રમુખ ગુણો જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ. પ્રકાશ શબ્દ વાપરવો જ પડે છે કારણ કે આ આત્મા દેહ સાથે છે એટલા માટે. સાહેબ આત્મા દેહ સાથે છે એટલા માટે અને દેહ હંમેશા પ્રકાશથી પરિચિત બહુ છે. દેહ અને દેહની ચર્મચક્ષુઓ પ્રકાશથી બહુ પરિચિત છે. જેવી રીતે ક્ષમા પરમાણુના દીવાનો પ્રકાશ જોઈ એને ગાંડું ઘેલું થઈ અને નજીક જઈને ફના થઈ જાય છે, એવું આ દેહનું છે એ પ્રકાશ. અને ત્યાં સુધી કે આજના વિજ્ઞાનના યુગમાં આ દેહ અને દેહના ગુણોના વિકાસ માટે અને એના રહસ્યો ખુલ્લા થાય તે માટે એ વિજ્ઞાન એને વિકાસ કર્યો છે. એમાં ના છૂટકે એમને કેટલાય પર્યાયોથી જુદા જુદા અર્થોથી આત્મા તરફ આવવું પડે છે કે છે કંઈક. જેવી રીતે સાહેબ કહે છે એવું કંઈક કરી નાખ્યું. સાહેબ ખરું કે આવું આ વિજ્ઞાન સાહેબ. એટલે આ જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ એ કલ્પશક્તિએ કરીને આપણને આ દેહમાં દેહ જે પ્રકાશને આધીન જે આંખોથી અને આંખોના વ્યવહારથી જે વ્યવહારમાં દેહ અને દેહના સંબંધો અને દેહના સંબંધોના દુનિયાની વ્યવહારમાં છે એમાં એ પોતે પોતાના સ્વભાવથી પુરુષ સ્વભાવથી કલ્પશક્તિએ કરીને એ ક્યારેય પણ આજે હું દેહ ભાવથી છું એવી વિકલ્પ જન્ય ભ્રાંતિથી મુક્ત થયેલો એવો પ્રતીતિ પોતાની પુરુષાર્થ સ્વરૂપ જ્ઞાન પ્રકાશ અને દર્શન પ્રકાશ સ્વરૂપની એવી પ્રતીતિજન્ય નિરંતરની પ્રતીતિજન્ય સ્વરૂપે પ્રગટ થાય છે અને એની પ્રત્યક્ષતા આ પ્રજ્ઞાશક્તિથી ખુલ્લી ધીમે 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 થતી જતી જાય છે. ચંદ્રમાની કળાઓ જેમ ખીલતી જતી જાય છે તેમ તેમ થાય છે. આપણે જાણીએ છીએ કે ચંદ્રમાની કળાઓ તો કુદરતી રીતે આપણે ખીલે પણ છે
અને વધે છે અને ઘટે પણ છે. ચંદ્રમા તેના તે જ છે. એવી રીતે આત્માનું કેવળ જ્ઞાન પ્રકાશપણું અને કેવળ દર્શન પ્રકાશપણું બેવ સમગ્ર એક સાથે હોવાપણા એ કરીને આપણી અંદર છે જ, પરંતુ એના બેભાનપણામાં એનાથી આપણે બેભાનપણે દેહભાનથી હતા એમાંથી છૂટ્યા. એ છૂટ્યા એમાં કલ્પશક્તિ ખુલ્લી થાય છે. એ આપણને કામ લાગે છે. એ કલ્પશક્તિ પુરુષાર્થના ભાગમાં જાય છે. સાહેબ, અને એ કલ્પશક્તિ પુરુષાર્થ જ્ઞાન પ્રકાશ ને દર્શન પ્રકાશે કરીને આપણને દેહભાવના ગમે તેવા દેહ પ્રાકૃત ગુણોના પરિણમન સ્વભાવમાં એના કોઈ પણ પરિણામો હોય દ્વંદ્વ દશાવાળા, એ કોઈ પણ પરિણામને પોતાના સ્વરૂપે ન મનાવે એવી રીતે કલ્પશક્તિ આપણને રખાવે છે પુરુષ સ્વભાવથી. એટલું બળ છે એનામાં, અને એના કારણે આપણને અંદર એક અદ્ભુત સમાધિ દશા વર્ત્યા કરે છે, અને તેને એ નિર્વિકલ્પ સમાધિ દશા કહી. એટલે બીજા જ દિવસથી આ ખુલ્લું થઈ જાય છે દિનકરભાઈ સાહેબ. એટલે નિર્વિકલ્પ સમાધિ છે એ કલ્પશક્તિ. આ બધી અપેક્ષા એ કરીને વાતો છે દિનકરભાઈ સાહેબ, આપ સમજ્યા? પરંતુ કલ્પશક્તિનો આવો ફોડ અને ખુલાસો કોઈ જગ્યાએ આવી રીતે નથી થયો સિવાય કે દાદા ભગવાનથી અને અક્રમ વિજ્ઞાનમાં. આ બહુ મોટો ગહેરો, બહુ મોટો વિષય છે સાહેબ. આ તો આજના વિજ્ઞાનીઓને પણ એ એક્સેપ્ટ કરશે. તમને કહું, એને રજૂ કરનાર એવા વિજ્ઞાનીઓ અને સમર્થ, હું કયા વિજ્ઞાની કે હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું એવા વિજ્ઞાની હશે, એમનાથી થશે. આ બોલવાથી એકદમ નથી થઈ જતું હું જાતે વિજ્ઞાન સ્વરૂપ છું, બોલી નાખીએ આપણે, પરંતુ એ પ્રત્યક્ષપણામાં જ્યારે આ વિજ્ઞાન સ્વરૂપ આવે ત્યારે એ ખીલે છે. દેહના સ્વરૂપે દેહના ગુણોથી હોય છે, અને કુદરત અને કુદરતના પરિબળો બધી જ રીતે એના દેહના પરિપ્રેક્ષ્યમાં હોવાના હોય આયુકર્મથી, એ બધા હોય છે જ, પરંતુ પોતે દેહભાવમાં છે જ નહીં. એટલા માટે કુદરતના બધા બળો એટલી સુંદર રીતે અને એટલી એફિશિયન્સીથી એ દેહ માટે બધી રીતે પૂરી એફિશિયન્સી કરી હોય છે. એટલે પછી કશું કરવું નથી પડતું આપણે. પરમ એને હું કંઈ જાણતો નથી, એ ભાવ, એ તો ભાવના છે સાહેબ. દિનકરભાઈ સાહેબ સાંભળો છો ને? ભાવના, ખ્યાલ આવ્યો? પરંતુ કલ્પશક્તિ ખુલ્યા પછીનું આપણે સમજાય છે કે આપણને જે પરપ્રકાશમાં પોતાને સ્વય કરી માનતા, એમાં ગોથા ખાતા, ઠોકરો ખાતા, અથડાતા, કૂટાતા, એમાં હવે આપણા કલ્પશક્તિ અને એ પ્રકાશમાં આપણે ક્યાંય પણ ઠોકર ન ખાઈએ, અથડીએ કૂટીએ નહીં. અથડાય કૂટાય એવા બધા દ્વંદ્વ દશાવાળા સંજોગો બધા જ આયા કરવાના, તમને કોઈ પણ નહીં, એમાં ઓછો નહીં થાય. એ મન વાણીને કાયાના કુદરતીપણાના પરિણામમાં, પૂતગલ પ્રાકૃત પરિણામમાં એ પરિણમન સ્વભાવ હશે, એ બધા આવવાના જ છે તમને સાહેબ, ખરું કે નહીં? એમાં બનશે કે આપણે ઠોકર નહીં ખાઈએ, અને આપણો જ્ઞાન પ્રકાશ ને દર્શન પ્રકાશ, ખાડા ટેકરા ઉત્તર ખીણ હોય, પર્વત હોય, નદી વહેતી હોય, ગમે તેવું હોય, દેહ ભાવે કરીને કોઈ પણ પ્રકારે હોય, સંસારના કોઈ પણ ભાવમાં, એ મિત્ર ભાવમાં હોય કે શત્રુ ભાવમાં હોય, આપ સમજ્યા? અગર તો દેહનો, સ્ત્રીનો દેહ છે કે પુરુષનો, એ વસ્તુ એ બંને વ્યવહારોથી કોઈ પણ પ્રકારે હોય, હું તો કહું છું, એ કોઈ પણ પ્રકારના દ્વંદ્વ ગુણોમાં એ બધેથી એ પ્રકાશ
પ્રકાશ સ્વરૂપે જ રહ્યા કરશે. પ્રકાશ એના જ્ઞાતા દ્રષ્ટા પ્રકારથી એના ઊંચા નીચાપણે હશે, પરંતુ એ પ્રકાશ ઊંચો નીચો ના હોય. શું કહ્યું? પ્રકાશનું પરિણમન શક્તિ કલ્પ શક્તિથી અગુરુ લઘુ હોય. શું કહ્યું? અને પૂતગલના પ્રાકૃત ગુણોની પરિણમન શક્તિ કુદરતના પરિણામોથી ગુરુ લઘુ હોય. એ બંનેમાં પ્રકાશ ગુરુ લઘુપણે હોવા છતાં પણ પોતાના ગુરુ લઘુ સ્વભાવે આ કલ્પ શક્તિથી રહેતા નિર્વિકલ્પ સમાધિની દશા આપણે બધા અનુભવી શકીએ છીએ. બોલો બોલો બધા છે કે નહીં? તરુ બોલને. હે? હા, વસ્તુ કેવો અવાજ કેવો આવે છે? હાકર મીઠી છે. સાહેબ કે છે હાકર મીઠી છે. કેવી? તો ગોળનો ટુકડો મૂકીએ, જો આ ચાક જો છે ના, એવી નહીં. બીજું કંઈક આપીએ, સેકરીને આપીએ, ના એવી નહીં. કઈ સાકર મીઠી છે પણ કેવી? હવે તો હું કેમ ને કઈ કહી શકું. પછી હાકરનો ટુકડો મૂકીએ એટલે મૂકી જોજે, મૂકીએ. હા આજ સાકર આજ કે મીઠી. નિમેશાનંદજી આ શું છે? આ શું છે? અનુભવ દશા છે. મહાત્માઓ માટે આ અનુભવ દશાનું પ્રયાણ છે. એની શરૂઆત છે, પગરણો છે, મંડાયા છે અને એ આગળ પ્રગતિ કરી જ રહ્યા છે. એટલે એ અનુભવમાં બધામાં અગુરુ લઘુ સ્વભાવ, અવ્યાબાદ આપણો સ્વભાવ, નિર્લેપ આપણો સ્વભાવ, અસંગ આપણો સ્વભાવ, અચ્યુત આપણો સ્વભાવ, બધી જ રીતે આપણને જે કહે કહો તમે તે અવિનાશી બધા જ આપણા ગુણો આપણને જેવા જેવા આપણા કર્મના ઉદયો આવતા જતા જશે તે પ્રમાણે આપણને સ્વાદ આવતા જતા જશે. એ અહીંયા આગળ પ્રજ્ઞા શક્તિ અને કલ્પ શક્તિ બે રીતે કામ ચાલે છે કે ભાઈ સાહેબ, કલ્પ શક્તિથી આપણે પુરુષાર્થ દશામાં આવીએ છીએ અને પ્રજ્ઞા શક્તિ એ એની સિન્સિયરિટી અને મોરાલિટી કેવળ જ્ઞાનની હોવાપણે એના દાસીપણે એ કામ કર્યા કરે છે. શું કહ્યું? કૈવલ્યની દાસી. કેવી છે એ? દાસી એટલે શક્તિઓના સમૂહરૂપ આખો જથ્થો. અને તમને કેવળ જ્ઞાન ખુલ્લું કર્યા વગર નહીં રહે. દૂતી કહેવાય છે એને. શું કહેવાય છે? સિદ્ધ ગતિની દૂતી. એટલે કેવળ જ્ઞાન વગર સિદ્ધ ગતિ કઈથી આવી? સાહેબ, દૂતી એટલે જ દાસી. એક વફાદાર. કોઈ પણ રસ્તામાં લલચાના બધા જાત જાતને બધું આવે અવસ્થાઓ, પણ છતાં ના લલચાતા સીધી જ તમને તમારા સ્થાને ને ધ્યેય પર તમને તેમ મૂકી દે. એ પ્રજ્ઞા છે. હવે સમજાયું સાહેબ? એ દાદા ભગવાનનું સ્વરૂપ છે સાહેબ. એ આપણે પોતે જ છીએ. દિનકરભાઈ સાહેબ, હે બોલો, હું છું. બોલો ને બધા, બોલો. અને એટલા માટે આ નામધારી જે છે તે નામધારી જે છે તેને હું સારી રીતે જેમ છે તેમ સારી રીતે જોઉં છું ને જાણું છું. એઝ ઇટ ઇઝ જેમ છે તેમ જેમ હતું તેમ હતું નહીં, જેમ હશે તેમ હશે નહીં, પણ જેમ છે તેમ. કારણ કે હું છું ને, હું છું. આવી વાત છે સાહેબ, સીધી વાત છે. એટલે દાદા ભગવાને જ્યારે હું વિજ્ઞાન સ્વરૂપ છું એ વિધિએ કરીને એમની હાજરીમાં આપ્યું. એ હાજરીમાં જેને એ પ્રમાણે લેવાયું તે વસ્તુ બહુ મોટી વસ્તુ છે. આ
ઘણા બધા હતા. આ વાત છે. હવે એમાં કોઈનું કોઈ વધારે હોશિયાર ઓછો હોશિયાર જોવાની વાત નથી. વહેલું મોડું બધાને થાય જ, નિયમથી થાય. પણ કુદરતી એમની કૃપાથી, એમની કૃપા દ્રષ્ટિ બધામાં જ સરખી પડે. વિનંતી તો ખેસીભાઈ પાસેથી ગઈ એકલી, પણ દ્રષ્ટિ તો બધા પર સરખી જ પડે. નજીક બેઠો હોય, આગળ બેઠો હોય, ખૂણે બેઠો હોય, ગમે તે બેઠો હોય. યોગેશાનંદજી કે જોડે બેઠા હોય તો વધારે આવે એવું નહીં. તમને શું લાગે છે? તમને ખબર છે કનુભાઈ કેટલો જોડે બેઠેલો હતો? જોયેલા હતા? પણ એવું લાગ્યું નથી કોઈ દાડો. આ કવિરાજને એક ભૂલે ચૂકે જો બાજુમાં બેસવાનો પછી થોડોક બેસી પછી સામે જ ચાલે જાય. એટલે અહીંયા બેસવાનું સરસ આમ નજીક મળવાનું મળ્યું. ના ના, એ તો અહીંયા અમે કહું ને દાદાને જોયા આગળ મજા નથી આવતી. સમજાય ને? એવું અમને બહુ થતું, પણ અમારા ભાગ આવતું નથી. સમજાય છે? આવું 12-14 વર્ષ ચાલ્યું ને. આ વાત છે સાહેબ, આ વાત છે. એટલે કૃપા દ્રષ્ટિ એ બહુ મોટી વસ્તુ છે. અને આ કલ્પ શક્તિથી અને પ્રજ્ઞાથી આપણામાં જે દિવ્ય દ્રષ્ટિ ખુલે છે એમાં જ આખી કૃપા સમાયેલી છે સાહેબ. એ દાદા ભગવાનની કૃપા એ આપણી દ્રષ્ટિમાં સમાઈ ગયેલી છે. અને આપણને એટલા માટે જ આપણને 5 આજ્ઞા એટલે એમને આપવી પડેલી. અને જ્ઞાની પુરુષથી જ્ઞાન પામે એમને આપવી પડે છે. એ કંઈ એમાં એમનો હરખ નથી કે અમે કેવા આજ્ઞામાં બાંધી દઈએ છીએ. ના, જરાય નથી. એ પરમ કારુણ્ય ભાવ છે સાહેબ, પરમ કારુણ્ય ભાવ છે. બહુ સમજવા જેવી વાત છે. અને આ જેમ જેમ આપણે જેટલા આપણે સમજીશું તેટલું આજ્ઞા ધર્મ ને એનું મહત્વ અને દાદા ભગવાન આપણને સમજાતા જશે. પધારો સાહેબ, આવો મિનેશભાઈ, પધારો. આવો કાંતિભાઈ, બધા. પરેશભાઈ ના, મહેશભાઈ આવો, પધારો. બે જાઓ. આ બાજુ આ બાજુ જગ્યા છે બધી. મને દેખાયું બે બરબદીન પાછળ. મહેશભાઈ બે બાજુ બસ. આ તમે નથી જોડે વચમાં રહી જાઓ, દેખાય. એટલે આવી વાત છે. એટલે દિનકરભાઈ સાહેબ કહી ગયો કાગળિયું. આ તમે બહુ સારું પૂછ્યું કે આત્માના અનંત ગુણોની ભજના કલ્પશક્તિથી તે ગુણો પરિણામ પામે. એટલે કે હું અગુરુ લઘુ સ્વભાવવાળો છું. એમાં આ પ્રાકૃત ગુરુ લઘુ સ્વભાવવાળા પરિણમનશીલ પ્રકૃતિના ગુણોમાં હું મારા સ્વભાવ પરિણમનશીલ જ્ઞાન પ્રકાશના દર્શન પ્રકાશના ગુણોથી હું એ અગુરુ સ્વભાવે પરિણમતો જાઉં છું. એ પુરુષાર્થ છે. અને પ્રજ્ઞા એ દૂતીનું કામ તો કર્યા જ કરે છે. એટલે પુરુષાર્થ અને એનાથી જાગૃતિ આપણને ઉત્પન્ન થાય છે. અને જાગૃતિથી સંયમ પરિણામ આપણા ઉત્પન્ન થાય છે. એ સંયમ એ બીજે દિવસે આ સંયમિત થઈ જાય છે. આખું મન એ સંયમમાં, એટલે જ્ઞાતા અને જ્ઞેય સંબંધ આખો પ્રસ્થાપિત થાય છે. તે બીજે દિવસે થઈ જાય છે તરત જ, કે આ મન એ જ્ઞેય થયું અને હું જ્ઞાતા તે જાણનારો થયો. મન એ દ્રશ્ય થયું, મનના વિચારો અને એના પરિણમન સ્વભાવો, પૂતગલ મન અને એના પરિણમન પ્રાકૃત સ્વભાવો એ બધા દ્રશ્યો થયા અને એનો દ્રષ્ટા થયો. સમગ્ર મન તો જ્ઞેય થયું, જ્ઞાતા થયો. પણ એ જ્ઞેય સ્વરૂપે દેખાવું એટલું જલ્દી સહેલું નથી, જ્યાં સુધી આપણે એના પરિણમન સ્વભાવમાં, એના દ્રશ્યોમાં કેટલા ઝડપથી ને કેટલા સાથે સાથે એ બધા જ અવસ્થાઓ સ્વરૂપે ફટ આખી ફિલ્મ મોકલતા જતા જાય. તેમ તેમ આપણે દર્શનોમાં દેખાતા જાય, નજરાતા જાય. અને નજરાતા જ્ઞાનના પ્રકાશમાં જ્ઞાને કરીને સમજાતા જતા જાય. સાહેબ
કે આ જે પરિણામો છે તે પરપરિણામો છે અને હું તો હું જ છું અને મારા પરિણામોથી સ્વપરિણામોથી છું, અગુરુ લઘુ છું. આ વાત બરોબર બન્યા કરે. નિર્વિકલ્પ સમાધિ તો સતત રહ્યા કરે. આપણે બોલી લઈએ ખરા કે અમે મહાત્માઓ નિર્વિકલ્પ સમાધિમાં જ બધા રહ્યા કરે છે, કીર્તન કરી લઈએ, પણ કીર્તન વસ્તુ જુદી છે. કીર્તન વસ્તુ આપણા આત્માના ગુણોની ભજના અને સ્થિરતા માટે જરૂર છે. ખ્યાલ આવ્યો? બહુ મોટી વસ્તુ છે. એ તો એક ભક્તિનો પ્રકાર છે, પણ ભક્તિ એ જ્ઞાન ગુણનો પર્યાય છે. સાહેબ, જ્ઞાનની સાથે જ હોય. જ્ઞાન ગુણનું પરિણમનપણું એ ભક્તિ વગર હોઈ શકે જ નહીં, ભજના વગર. આપ સમજ્યા ને? અને આ કલ્પશક્તિ એ જ કરી રહી છે. દિનકરભાઈ સાહેબ, બરોબર ખુલાસો થાય છે? હા, તમને બોલવાનું આપવું પડે. એક અક્ષર આ તો આપવું પહોંચે નહીં. એક આપી જ રાખવાનું, કારણ કે આ બહુ મોટી ઉંમરના છે, એટલી જ કાળજી રાખવાની જ. નહીં તો એમને નજીક અહીંયા બેહવાના. જોરથી બોલજો. દાદાશ્રી ખુલાસા ઠીક થયો. હા, અહીંયા આગળ એક પ્રશ્ન થાય. બોલો. આમ કહેવામાં આવે છે શું કે કહ્યું? મહાત્માએ પૂતગલ એક બાજુ આત્મા, એક અક્રમ વિજ્ઞાનમાં દાદા આપે કહ્યું કે બહાર નીકળીએ એટલે કાંઈ પણ જોઈએ, ઝાડ કે મનુષ્ય, તો ભોગવટો અને શુદ્ધાત્મા એ રીતે વર્તવું. મને પોતાને એમ લાગે છે કે જ્ઞાન વિધિથી કલ્પશક્તિ જ્ઞાનીની કૃપા અને આપે કહ્યું તેમ કરુણાને કારણે ખુલ્લી થઈ. એટલે અમારા મહાત્માઓ માટે તો 3 વસ્તુ થઈ. કંઈ પણ જોઈએ તો ભોગવટો, શુદ્ધાત્મા અને અમારા પ્રત્યક્ષ સહજાત્મ સ્વરૂપ જ્ઞાની પરમાત્મા 3 થાય છે. હવે પ્રજ્ઞા કલ્પશક્તિની વાત કરી તો એક આપને નમ્ર વિનંતી કે આપનો જે પ્રજ્ઞા પરિત છે એના પ્રકાશમાં જેટલી અમે પ્રાર્થના જાગ્રતપણે કરીએ તેટલી એ કલ્પશક્તિની જે ગુણ પરિણામ પામે આત્માના, તો અમે મારી નમ્ર વિનંતી કે હાજર હોઈએ કે આપનાથી દૂર રહીએ, છતાં પણ આપના પ્રજ્ઞા પ્રકાશનો જે પરિત છે તે અમારા સુધી આપે અત્યારે જે શબ્દ વાપર્યો છે કે પરમ કારુણ્ય ભાવ એ અમારા પ્રત્યે હંમેશા આપના પ્રજ્ઞા પરિથી પહોંચ્યા કરે કે આપ પ્રત્યક્ષ સદેહ અમે દૂર હોઈએ અમે તો પણ એટલી નમ્ર પ્રાર્થના જેથી આ આપે જે અમને કલ્પશક્તિ બક્ષિસ આપી છે એની હાજરીમાં ભજના કરતાં પ્રજ્ઞાના સહારે અમે પૂર્ણત્વ પામી જઈએ એટલી આપને ચરણે નમ્ર પ્રાર્થના. આપને અમે અતિ નમ્ર ભાવે જણાવીએ, વિનમ્ર ભાવે જણાવીએ કે આ તો અમારી આવશ્યક ફરજ થઈ પડી છે. આવશ્યક ફરજ અમારા માટે. તમારે જે સમજે તે તમે સમજો, પણ અમારા માટે તો આવશ્યક ફરજ થઈ પડી છે. અમે એમ કહેવા નથી માગતા કે દાદા ભગવાને અમને સોંપ્યું છે કે કશું કોઈ જાતનો દાવો કશું જ નથી. નહીં, નામની માયા, મન વાણીને કાયા, ભાવકર્મ દ્રવ્યકર્મ નો કર્મ. સમજવી જેવી વાત છે ને. એક વખતે
હું કોકને સોંપું, મારી મૂડી વિશ્વાસની સોંપું, તે આખો વિશ્વાસ અખંડ સચવાઈ લે, મને પછી ખાતરી થાય, પ્રતીતિ થઈ, પછી ખલાસ થઈ ગયો. શું કહો છો સાહેબ? તો મોટેથી બોલે છે એમ પેલા એના જવાબ બોલો. જી જો કોઈ નથી વાપર્યું. એકદમ બરોબર દાદાજી. કેટલું બરોબર? 100% દાદાજી. હે 100%. 110 નહીં ને? ના ના 100% પૂરેપૂરું. સીધી વાત છે. મિનેશ આનંદજી શું કે છે? એવું નહીં બોલવાનું, નહીં એવું નહીં કરવાનું, એને કહો મોઢું અંદર નાખીને બોલો. એક જ રાખ, બધા માટે એક જ છે. 100% સાચું છે. તમે બધા માટે એક જ છે, વધારે નથી બોલવાનું. આ સાહેબ બોલવાનો વધારે રાખો, એક આ બાજુ આપો, એક આ બાજુ આપી રાખો, એ બાજુ જ છે પણ થઈ જશે. એને કહેજો કે વધારે 2-5 એને આ બાજુ બહેનોમાં એક મૂકી રાખે, અહીંયા મૂકી રાખે, ફેરવ્યા કરે, લાંબો વાયર વાળું. હા, હોજે તૈયાર કરી દેજો, કારણ કે બધા પૂછશે ને બધા મજા આવશે બધી. ચાલશે કે નહીં શાહ સાહેબ? હે? અને શાહ સાહેબનું અખંડ જુદું જોઈએ, એક 5-7-8 ના, પણ વધારે આવે તો અવાજ ના જાય નહીં? ના છે અવાજ પછી ધીમો પડી જાય ને? ના ના નહીં પડે. નંબર વધે એમ ના પડે? ના નહીં પડે એ રીતે. એવું છે, મને ખબર નથી. ના ના નહીં પડે. ભગવાનનો દુબઈનું તે ખરખો નીકળતો હતો. ભગવાન એ ખરા છે ને. અરે આ કોણ લાવ્યું? બરોબર છે, આ પતી ગયો દિનકરભાઈ? દાદા 100% ખાતરી તમને. જાઓ. ના, આપે અતિ નમ્ર ભાવે કહ્યું, અમે આપને વિનંતી કરીએ છીએ કે આપનો પ્રજ્ઞા પરિજ, કારણ કે અમે તો કલ્પ છું, નિર્વિકલ્પ છું, પ્રજ્ઞા છું, એ આપના થકી જ સમજ્યા ને સાંભળી શક્યા અને આ સ્ટેજે આવ્યા. આમાં જો કહું આપને, સાંભળો, શાંતિ વિનંતી, શાંતિ, નમ્ર વિનંતી. આમાં શાંતિ. આ વાત એક જ છે આમાં, કે જે સ્થિર પામ્યા છે હાલતા ચાલતા શરીરમાં, શરીર કેટલી બધી હાલતી ચાલતી પ્રક્રિયાઓને આધીન છે, અને આજુબાજુ બધે જાણીતા ના જાણીતા બધાની જોડે, અને છતાં એ પોતે હાલતા ચાલતા નથી સ્થિર. પણ એમની સ્થિરતા એમની કોને સમજાશે? બોલો. આ તો ગરમ થઈ જાય છે કે છે. અરે આટલું એમને એ કરે છે ગોદામારે, પણ ભોજન હાવ જળ થઈ ગયા છે જાત જાતનું. માહિર ભગવાન આવું થતું શું વાત કરો? મિનેશાનંદજી સમજો છો આપતે પુત્ર કે નહીં? બહુ સમજવા જેવી વાત છે. વાત સમજાય છે? એટલે સ્થિરને જોશો તો સ્થિર થશો, પરંતુ જે પોતે સ્થિર છે તો એમની સ્થિરતામાંથી કંઈ બહાર નથી નીકળવાના, પરંતુ એમનો દેહ છે ત્યાં સુધી એ પોતે ફરજ ભાનથી તમને એમના અનુભવ પ્રમાણના પ્રયોગોથી એ સ્થિરતામાં આવી શકો. એના માટે બધા પ્રયોગોના, બધા જાત જાતના પ્રયોગો આપ્યા કરશે. તમે કોણ કેવા લો છો એ દરેકને જેને ભાવે તેને કરો. વાત જુદી છે, સમજવા જેવું છે. પછી કોઈ કહે હું આ પ્રયોગો તમે ગોઠવી શકીએ તો ગોઠવો. એ કહ્યું છે દાદાએ ના નથી પાડી, કઈ નથી કહ્યું. પરંતુ જ્યાં સુધી સ્થિર નથી થયા ત્યાં સુધી સ્થિર થાંભલો એક રાખો ને પેલા. શું નડ્યું તમને? નડ્યો હોય તો વાંધો આપણે રાખીએ કે જવા દો, પણ ના નડતો હોય શું વાંધો છે મનીષ? કે ને ભાઈ? હા, ખરું કે નહીં? વળ હલમ ચાલમ કરતું હોય જ્યાં કેટલું હરખું રહે ને જરાક. હે તો પછી દિનકરભાઈ, આ અમે દાદાનો પ્રયોગ જ અમે, અને મારા અનુભવ પ્રમાણથી હું કહું છું બધાને, ભોગવટાનો તો. એટલે સવારે નિંદ્રામાંથી જાગૃત થઈ રાત્રે નિંદ્રાધીન થાવ ત્યાં સુધી તમે તમારા જ 1 નંબરની ફાઇલને તમે જરૂર એ પ્રમાણે પ્રજ્ઞા શક્તિએ કરીને
પ્રજ્ઞાએ કરીને અને પોતાના પુરુષ સ્વભાવથી એને પ્રકાશમાન કરો અને સારા દિવસ દરમિયાનની ગતિવિધિઓમાંથી એ કેવી રીતે સરળતાથી પોતાના પુરુષ સ્વભાવથી નીકળી જાય અને દિવસની એક નંબરની ફાઇલની બધી ગતિવિધિઓમાં એની મેં નીકળ્યા જ કરે. એના માટે એને કહેવું કે હવે તમે અહીંયા જાગ્યા ત્યારથી જ અહીંથી જ પથારીમાંથી ઉઠ્યા એવા જ તમારે તમારા મન વચન કાયાને એક નંબરની ફાઇલ સ્વરૂપને ભોગવટા સ્વરૂપે જોયા જાણા કરવાની છે. અને તમારી દિવાલોની અંદર ભાઈ તે અને દિવાલીની બહાર જે કંઈ બધા આવ્યા તે બહાર તો બધી રીતે આવે. આમ તો પેપરનું છે નાની આઈટમ આવશે તો કેટલું બધું આવી જશે અંદર. શું કહેતા રે તો લોકો કે આ મલન વાત કરી એટલું જ આવે. ના ના ના, આ વખત તો બહુ વહમો છે. એમ તો દાદાએ નથી કહ્યું કે તપ ખોરવા જવાની જરૂર જ નથી તમારે. શું કહો સાહેબ કહો છો કહો? હે કેટલું તપ છે? વાત જ ના કરશો. એક હમટું એક શ્વાસમાં કેટલો આવી પડે એટલો હશે. લો પણ આપણે પછી ઠંડક કરી નાખીએ શું થાય? એસી મૂકો અને બધું કરો તાર. જો વસંતભાઈ હશે જ મારા પર. એટલે હસવાનું નહીં વેલામાં. તમને એસી નામુકો નથી કહ્યું, પણ ફાઇલને કહો કે એસી તાર જોયું તો રાખજે બા. શું અમને કંઈ જરૂર નથી, અમારી બધી વ્યવસ્થા છે અંદર, ઠંડી ગરમ જે જેવી હતી બધી જ છે મારી પાસે. તો શું કહો છો? પરંતુ તારે તિતિક્ષામાં રહેવાની જરૂર છે. એટલે ફાઇલે એટલે શું કે જે ફાઇલ આજ્ઞામાં આવી છે. ફાઇલ શું કહ્યું? ફાઇલ આજ્ઞામાં આવી છે એટલે શું કે મુક્ત થઈ છે એટલા માટે. અને મુક્ત થઈ છે તો મુક્ત રહેવા માટે તેને આજ્ઞામાં રહેવું પડે કે નહીં? એને કઈ જ્ઞાનીનો ઉપર ઉપકાર કરે છે કઈ? ના ના, ઉપકાર કરતા હશે દાદા ઉપર. મહેશભાઈ કે છે એવું કહે છે. ના ના, થોડો ઘણો. હા, ત્યાર પછી અરે બે જણ કોઈ વાત ચાલતી હોય તો આપણે કહી પણ ના શકીએ. આ તો બહુ સીધી સાદી વાતો છે. પણ આ કેમ શરમા શરમી? કોના માટે રહી? મારે કોની શરમ અને મને કોના ખાતર શરમ લાગે? મને કોની શરમ લાગે? કારણ કે મેં શરમાવડાયા છે બધાને. મને સમજાય છે? ભરત સમજાય છે? બહુ સમજો. આ અભિપ્રાય ભયંકર વસ્તુ છે. આત્માની હાજરીમાં આ વિજ્ઞાન નીકળ્યું છે કોઈ જગ્યાએ? સાહેબ બોલતા નથી. તમે પેલું રાખીને બોલો ને, ના નીકળે તો એક એક આપો ને, એકાદું એમને આપી રાખો. બોલો ને ફોર્મ ભરતી. દાદા આવું અદ્ભુત અપૂર્વ વિજ્ઞાન ન નીકળે દાદા, પહેલી જ વાર નીકળ્યું છે. ના ના, અભિપ્રાય મને કહો. અભિપ્રાય તો રખાય જ નહીં દાદા. ના ના, એ વસ્તુ રખાય નહીં, એ બરાબર જુદી છે. પરંતુ એ રાઈટ છે કોઈનો? ના. બાય રાઈટ? ના. અરે પણ મહાત્મા તો અભિપ્રાય આપે જ નહીં ને કોઈ દિવસે. ના આપે દાદા. હા, ત્યાર પછી ના આપે. એ આપતો પુત્રો હશે જ આપણા પર, જો બધા પર. મહેશ હસવા લાગ્યા. કેમ હસવા લાગ્યા? મહેશભાઈ બોલવાનું આપો. અભિપ્રાય આપવો જ ના જોઈએ, અપાઈ જાય છે. કોઈ વાતો હશે તમે કહો પડે. હા, ખ્યાલ આવી જાય. સાચું વાત. અભિપ્રાય અપાઈ જ જાય છે. પણ આ અભિપ્રાય સ્વરૂપે આપણી જેવું મને લાગ્યું, મને બહુ ભૂલ લાગે છે. એવું બોલાય ખરો આપણાથી? હા વાત છે, આલોચન નથી થતું. શું કહ્યું?
આલોચન આલોચન થયું હોય તો જ આપણને ખબર પડી કહેવાય. હવે સમજ્યા કે નહીં? બોલો. આલોચન એટલે આપણે ખુલ્લા થઈ ગયા. હા, ખુલ્લા થઈ ગયા. નહીં સમજાયું? જ્યારે પેલો જબરો નબરા આગળ આવે ને પરાણે નબરા ખુલ્લા થવું પડે ત્યારે કેવો થઈ જાય છે? સાહેબ બોલો ને. ગરીબડી ગાય. સાહેબ ખરું કે નહીં? હે તારા પુરુષ જેવા પુરુષ થઈ સિંહના સંતાન કહે છે પુરુષ સ્વભાવ, અને છતાંય એ તો આમ કરવાનું આપણે તો ભાઈ આ વર્તનામાં આવે દાદા યાર થઈ રહી આંતરિક. છે કરે છે ને. બિહારી આનંદજી મજા આવે છે. હા, આપતા મહાત્માઓ જોડે ને આપતા પુત્રો જોડે સત્સંગ કરવાની મજા આવે છે એટલું મને લાગે છે. આપતા પુત્ર તમને મજા આવે? ના, તમે બરોબર નથી બોલતા. એવું નથી કહેતો હું. એવું નહીં. શી ખબર કે તમે શાના માટે ભેગા થયા? મહેશ હા, કોણ બોલી મજા આવે છે? તમે શીખવાડ્યું એટલે? હે પાછળ કોણ બેઠું છે? હવે યોગેશ આનંદજી કઈ ગયા? ચા પીવા? હાર બસ છોર્યા આવે છે. ચા બા પીવાનું મન થાય પીવાની. હા કે આપણે એક નાનું રાખી મૂકવાનું, કોઈ મન થાય પીયાવે. વ્યવસ્થા રાખવી પડે ભાઈ. હે આ તો તપનો વખત છે બધું. તપમાં કરવું પડે જયારે. અભિપ્રાય સાહેબ, અભિપ્રાય રાઈટની વસ્તુ નથી, પરંતુ અભિપ્રાય આ કાળનો માનેલો ગુનો કરવાનો હક છે. શું કહ્યું? માનેલો ગુનો કરવા. ગુનો કરવાનો ગુનો હા હક છે. એ આપણે આગળ માની લીધેલો એની પકડ સ્વરૂપે રહેલો છે, છોડતો નથી આપણને. બધું સમજાય છે? દાદાએ એને અભિપ્રાય નથી કહ્યું, પણ આપણે સમજી શક્યા નહીં. દાદાએ શું કહ્યું? એને પોતાપણું કહ્યું. તો વસંતભાઈ પોતાપણા પર ચાલ્યા ગયા. લે ભાઈ ના, એ આપણો છુપો અભિપ્રાય. વસંતજી સમજ્યા નહીં? એમને નહીં બોલે એ તો. આ તમારે બોલવાનું તમે બહુ આજે કંજૂસી કરી. હા મોહનજી, ના આજે ડઝન બંદી લાવો. આટલો મોટો હોલ છે, હોલને પ્રમાણે જોઈએ કે નહીં? આપણે જે વાત કરી દાદાજી, અભિપ્રાય એ છૂપું પોતાપણું છે. એને અભિપ્રાય કયો? હા, અભિપ્રાય બે રીતે હોય. ચાર્જમાં હોય ત્યારે અભિપ્રાય કહેવાય, હા, અને ડિસ્ચાર્જમાં પોતાપણું છે એવું કોઈ જગ્યાએ ખુલ્લું નથી થયું. શાસ્ત્રમાં એને નિર્જરા કહી, બરાબર. પણ નિર્જરા પોતાની ભાષામાં લઈ ગયા. વ્યવહારે જે ભાષા હતી એને નિશ્ચયથી લીધી. શું થયું? ભગવાનની હાજરીમાં ભગવાનનું કૈવલ્ય સ્વરૂપ તીર્થ, જન્માવનારું સ્વરૂપ, તીર્થ પેદા કરનારું સ્વરૂપ હતું. એમનું બોલવું ના પડે, ચાલવું ના પડે, ચાલે પગલે પગલે તીર્થ સર્જાય એવું સ્વરૂપ. અને એમનાથી આ ઊંઘતા જીવોમાં સુષુપ્ત નિશ્ચય જાગતો થાય.
એના માટે વ્યવહાર વાણીમાં બધો બોધ મળ્યો અને દેશના આખી થઈ. અને હંમેશા વ્યક્તવ્યપણે વાણી આવે છે એ વ્યવહારથી જ આવે. પરંતુ એ સજીવન નિશ્ચય હોય અને કેવળ સ્વરૂપે હોય સાહેબ, ત્યારે એ વ્યવહાર વાણી સુષુપ્ત નિશ્ચયને જાગૃત કરનારી હોય છે. જય સચ્ચિદાનંદ. સમજાયું? આપણા મહાત્માઓને જો પોતે આજ્ઞા ધર્મથી આપણને જે સ્વાદ થોડો પણ પડ્યો હોય, જેને જેવો પડ્યો એવો એ સ્વાદમાં રહ્યા ને એનું બધું અમારે, તો એને કીર્તન કહેવાય. મારી વાત સમજાય? નથી એવું નથી કહેવા માંગતો હું, પરંતુ આ કીર્તન અને પછીનું કીર્તન આવે શાબ્દિક અને પછી આપણે એક્સપ્રેસિવલી, એના તો બહુ મજા આવે, બહુ આનંદ. એટલે આપણા કીર્તન અને કીર્તન ભક્તિના પ્રકારો કયા એમાં પણ આ જ આવ્યા. અને છેલ્લો સમાધિનો પ્રકાર કયો તેનો આ જ કયો. અષ્ટાંગ યોગમાં સાહેબ, અષ્ટાંગ યોગમાં ધારણા, ધ્યાન અને સમાધિ. સમાધિ ક્યારે? કે ધારણાથી ધ્યાન સ્વરૂપે ધ્યેય સ્વરૂપ થાય ત્યારે જ, નહીં તો ના હોય કોઈ દિવસે. પણ અહીં તો ધ્યેય છે અને ધ્યેય સાથે કીર્તન કરે છે. અને ધ્યેય હંમેશા એ ભક્તિની ભજના સ્વરૂપ સાથેનું જ હોય, હંમેશા નિયમ છે એનો. જેવી રીતે જલ છે, એ જલમાં જલરસ છે અને એ જલરસની એવી પૌદ્ગલિક શક્તિ છે, ગુણ છે કે જે ગુણે કરીને તૃષા છુપાઈ શકે. એ જ જલથી બનેલું કોઈ પણ આપણે બીજું કોઈ પણ જલ સિવાયનું કોઈ પણ આપણે પીવાનું હોય તો એ તૃષા નહીં છુપાવે સાહેબ. છુપાવશે? જલ જ બધું વપરાયું છે એમાં. તમે લીંબુનું પાણી પીયા કરો ને, જાઓ બોલો, પણ જલ આવી ગયું ને સાહેબ, પણ ત્રિષા નહીં છીપે. એ તો તમારી દેહની ક્ષમતાઓ માટે તમે કરો તે વાત જુદી છે. શું શક્તિ પ્રાપ્ત કરવા માટે ખટાશ જરૂર છે તો લો, તો વાત બરોબર છે, એવું શાહ સાહેબ કહે છે. ખરું સાહેબ? આ બહેનો ખાટું ખાય છે ને, એમને બહુ જરૂર. આમલી ખાય દે, હે ખાટી કેરીઓ ખાય, આમલી તો બહુ જ ખાય. આ શક્તિના પુત્ર ને બધા. મીતા હંભરી ના જઈશ, હા કે હંભરી જાય છે. એટલે આ પોતાપણું એ આપણો ડિસ્ચાર્જ અભિપ્રાય છે. એ આપણે સમજવા માટે હું તો વાત કરું છું. હું અભિપ્રાય શબ્દ એટલા માટે કહું છું, બીજું કશું નથી કહેવા માગતો. ખરી રીતે અભિપ્રાય શબ્દ ના હોય એને, પણ પોતાપણું જો આપણે શું કરીએ કે આપતા વાણીમાં આવી જાય એટલે પછી આપણે એને પછી ખ્યાલ નથી આવતો એની ગંભીરતા શું છે. આપતા વાણી વંચાઈ ગઈ પાર. અરે એટલા મેં જોયા છે કે 12 ને 15 વખત હજુ મુકાતી નથી. લો મહેશભાઈ સમજાય છે કે નહીં? આવો સાહેબ, આવો આવો, પધારો પધારો. તમારે અચકાવાનું જ નહીં, તમારામાં છૂટ બધી આજે. હું પ્રીતિ આવી લે, તારા દર્શન કરવા ક્યારના મેં કે આના દર્શન કેમ નથી થતા? કેમ દર્શન મોડા થયા? આ એક જણનું આવ્યું છે, પછી લઈએ આપણે સુરેશભાઈ. હા હે ગુણલા ગાસે તેને માની જરા સજે થાસે. દાદા ગુણલા ગાસે તેને
ભંજનને ભજશે ના, ભવભય બંધન જાશે. દાદાના ગુણલા ગાશે તેને મહાનીજ સહેજ થાશે. દાદાના ગુણલા ગાશે તેને માની જરા સહેજ થાશે. આઠ પ્રહરને 64 ઘડીએ આઠ પ્રહરને 64 ઘડીએ સત્સંગતનની વાટડીએ સત્સંગતનની વાટડીએ આઠ પ્રહરને 64 ઘડીએ આઠ પ્રહરને 64 ઘડીએ સત્સંગતનની વાટડીએ સત્સંગતનની વાટડીએ ધ્યાન દીવામાં પુરુષે આત્મન ધ્યાન દીવામાં પુરુષે આત્મન જ્ઞાનગી મનની પાંકડીએ જ્ઞાન મનની પાખડીએ ધ્યાન દીવામાં પુરુષે આત્મન ધ્યાન દીવામાં પુરુષે આત્મન જ્ઞાનગી મનની પાંકડીએ જ્ઞાન મનની પાખડીએ જીવનમાં મોક્ષ જણાશે એને શુદ્ધાત્મ અનુભવ થાશે. જીવનમાં મોક્ષ જણાશે એને શુદ્ધાત્મ અનુભવ થાશે જીવનમાં મોક્ષ જણાશે એને શુદ્ધાત્મ અનુભવ થાશે. જીવનમાં મોક્ષ જણાશે ને શુદ્ધાત્મ અનુભવ થાશે. દાદાના ગુણ લાગાશે તેને મહાનીજ સહેજ થાશે. દાદાના ગુણ લાગાશે તેને મહાની જરા સહેજ થાશે. દિનકરભાઈ ગમ્યું કે છે દાદાના ગુણના ગાશે તેને મહાનિર્જરા સહેજે થાશે. એટલે કે આ પોતાપણું નિર્જરે અને મહાનિર્જરા મહાત્માઓ માટે કહ્યું. મહાત્માઓ એટલે બધા જ. સર્વપ્રથમ આપતા પુત્રો આવી જાય, પછી બધો વડીલ વર્ગ આવી જાય અને એમને બધાના આધારે બધા મહાત્માઓ આવી જાય. સમજાયું? આ વાત છે. બધાએ એક મહાનિર્જરા થવા માટે અને એ ગુણના ગવાવા માટે એવા ગુણનાનું કંઈક સ્વરૂપ સજીવન સ્વરૂપે જોવું તો પડશે જ કે નહીં? ચોક્કસ આ વાત છે. આ સ્વરૂપને એવું નથી કે આ શરીર કે તે શરીરથી એ દેખાય. જે શરીર એ મૂર્તિ સ્વરૂપની અવસ્થાને પામે સાહેબ સજીવન સ્વરૂપે. આપ સાંભળો છો? તો એ બધા માટે છે.
હવે સજીવન સ્વરૂપે મૂર્તિ સ્વરૂપ એટલે શું? તો કે મૂર્તિ એને ભગવાન સ્વરૂપે પૂજીને લોકો બધી જ રીતે આસ્થા, વિશ્વાસ, અર્ચન, ભક્તિ, પૂજા, પ્રાર્થના બધી જ રીતે ભાવના અને જેને કંઈક અપેક્ષાઓ હોય એના માટે બાધા આખડીઓ માતાજીઓ આગળ, દેવદેવીઓ આગળ, ભગવાન સ્વરૂપ જેમને માન્યા હોય એમની આગળ બધા જ જાય છે. આમાં વિશ્વનો કોઈ બાકી નથી મનુષ્ય, પણ દરેકના માનેલા ભગવાન હોય. પરંતુ ભારતની જ આપણે વાત કરવાની રહી એટલે અહીંયા આગળ મંદિરોની આ વાત થઈ. દાદા ભગવાને કેટલું સુંદર આપણને સમજાવ્યું કે મંદિરોની ખોટું નથી. એ મૂર્તિ પૂજામાં કેટલું વિજ્ઞાન પણ મૂક્યું એ બધા આપણા આ દેશમાં મૂકાયું, પણ એ પરોક્ષ રીતે મૂકવું જ પડે. કારણ કે માનવ અને માનવ સમાજ બહુ મોટો પહોળો બહોરો છે અને એમના માટે, એમના ઉત્થાન માટે આ હોવું જ ઘટે. અને એમાં જે સીધું જે પુણ્યશાળી, ભાગ્યશાળી હોય ને ઉચકાઈ શકાય એવા હોય, ઉચકાઈ જવાના હોય એવા માટે ક્યારેક ક્વચિત કોઈ પ્રકાશ થઈ અને નિમિત્ત નીકળી આવે છે. એવું આ સ્વરૂપ સજીવન મૂર્તિ વસ્તુ નથી કહ્યું. એટલા માટે કોઈ જગાએ સ્વાદ નથી લેવા જેવો. પ્રાકૃત અને પ્રાકૃત ગુણોને એક ગુણમાં સ્વાદ નથી લેવા જેવો. આપણે અવતારોથી સ્વાદ લેતા આવેલા અને એમાં ગર્વ બહુ પડેલો. આવી ગર્વ ફિક્કો, રુચિ મોરી પડી છે પણ ફિક્કું પડે તે બહુ જરૂરનું. અને મહાત્માઓને તો મોરાપણું આવ્યું છે, અમુક અંશે ફિક્કાપણું પણ આવ્યું છે. પરંતુ એમાં ભોગવટાપણું ક્યાંય પણ ત્યાં આગળ જાગૃત રહેવાની જરૂર છે. એટલા માટે દાદાના ગુણના કાશે કહ્યું. એટલે હવે આપણે એ દાદા તો આપણી આગળ નથી, પરંતુ આજે આપણી આગળ પ્રજ્ઞા સ્વરૂપ દાદાનું સ્વરૂપ છે. ત્યાં આગળ એ દાદાને ગોઠવી અને દાદાના ગુણના ગાશે. એટલે આપણી જ અંદર આપણા પુરુષ અને પુરુષ ગુણો અને એના જ બધા ગુણના ગવાશે. અને ત્યારે જરૂર આપણને તે વખતે જો કર્મના ઉદય કરીને પોતાપણાના સંજોગો આવ્યા, પોતાપણામાં સ્વાદ કે કંઈ થવાપણું થયું, કોઈ પણ પ્રકાર થયું બની શકે છે. આ તો સાયન્સ છે ને, સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ છે. એટલે કેટલી જાગૃતિ કેવી માગે છે આ. અને ભક્તિ, કીર્તન, જાગૃતિ અને ઉદય તો અવસ્થાઓ ચાલ્યા જ કરે છે. આ બધામાં એક સાથે હોવાપણું ત્યારે મહાનિર્જરા થાય છે. બધું નથી થતી ને નિમેશાનંદજી. મહાનિર્જરા કંઈ એવું બચ્ચાના ખેલ નથી. એટલે આ પોતાપણું મહાત્માઓ માટે એ બહુ મોટી વસ્તુ છે. અને ત્યાં સિવાય લઘુ શું કે લઘુતા શું કે એનો સ્વાદ આવવો મુશ્કેલ છે. મુશ્કેલી આ થાય છે આપણને. શું આપણે વાણીમાં તરત જ નીકળી જઈએ છીએ. નીકળતા પહેલાં આપણી જાગૃત દશા હોય અને વાણીમાં નીકળતા પહેલાં જો જીભ સિવાઈ જાય, અગર તો ઊંટ સિવાઈ જાય કહીએ એમ કહેવા માગીએ તો મૌન પણ ઘણું વાતો કહી દે કે નહીં? ચોક્કસ કહી જ દે. બહુ અઘરું લાગે છે મહેશભાઈ? આ સમજવા જેવી વાત છે. આ તો આપણે જાતે સમજી લેવાની વાતો છે. આ તો બધી આપણી જાત કંઈ એવી અઘરી નથી સમજવા માટે. તમને શું લાગે છે કાંતિ? શું લાગે છે કાંતિ આનંદજી? બોલો જલ્દી. સમજાય એમ છે. આ તો અઘરી નથી. અઘરાપણું જ્યાં આવે એને ધીમે રહી પટાઈ તેમ કરી અને એને હેરાપરું કરાવી દેવાનું. એ તો થોડુંક તો નહીં થાય પાછું. એ તો એમ શું
અટાવું પટાવું બહુ રસ્તાઓ લેવા પડે છે એના તો એના કે પ્રયોગો આવે છે બધા. ભીડ બંધનને ભટશે એના ભવ બંધન. આ તો કવિરાજે ક્રમિક ભાષામાં અને એ રીતે મૂક્યું છે. એટલે આપણે તો બહુ આ મહાત્માઓ માટે અક્રમિક બહુ સુંદર છે. હવે આ ખરી લાઈનો આવે છે કે હવે મહાત્મા જાગૃત થયા એને મહાનિર્જરા પદમાં આવ્યા છે એવા 8 પ્રહર ને 64 ઘડીએ. શું કહ્યું? 8 પ્રહર એટલે કેટલો સમય યોગેશ આનંદજી? બોલો કેટલા કલાક? શાહ સાહેબ કોને? હે દિવસના 8 પ્રહર હોય છે? હે દિવસના 8 હોય છે? 8 પ્રહર. મને ખબર નથી એટલે પૂછું છું. હા દાદા 24 કલાક. હું જાણીને પૂછું છું, એવું નથી કહેવા માંગતો, મારે શીખવું છે એટલે. 24 કલાક. એક પ્રહર 3 કલાક. 8 તરી 24 એવું કહો છો ને? અને 1.5 કલાકને શું કહે છે? ઘડી. ઘડી ના ઘડી હે 45 મિનિટ ને ઘડી કે સામાયિક એ શબ્દ ના 45 મિનિટની ઘડી થાય. 24 કલાકને કહી છે. એટલે આ લોકો બધા હિન્દુની એક ભાષા જુદી છે, જૈનની ભાષા જુદી છે. અહીં તો ભાષાઓ જુદી છે કારણ કે બધાના ગણિતો જુદા છે. શાહ સાહેબ શું કહ્યું? ગણિત જુદા છે. ગણિતો જુદા છે, માન્યતાઓ જુદી એટલે ગણિતોમાં ફેર પડી જાય. શું કહ્યું? માન્યતાઓ જુદી એટલે ગણિત જુદા પડી જાય, ફેર પડી જાય. ફેર પડી જાય. હા, માન્યતાઓ જુદી. બધાને એટલું તો ખ્યાલ છે કે ચકરડું છે કાર. શું ચકરડું છે? ચક્ર. હા, બહુ સમજવા છે. 8 પ્રહર ને 64 ઘડીએ એટલે સવાર જાગ્યા ત્યાંથી હુતા સુધી દિનકરભાઈ સાહેબ, અને રાત્રે હુઈ જઈએ ત્યાંથી જાગ્યા સુધી એટલે 8 પ્રહર ને 64 ઘડી થઈ ગઈ કે નહીં યોગેશ આનંદજી? બોલો ને. પ્રયોગ વગર રહી શકાય? બસ પ્રયોગ ગોઠવેલો અને પછી જો છોડો. આપણે આપી દીધું. આપણે ઈચ્છા નથી કે પ્રાકૃત ગુણોને વશ થવું. હું પુરુષ કેવી રીતે વશ થઈ શકું આવે? અને આપણે એવું નથી કે હું પુરુષ ગુરુ છે એટલે હું પુરુષ છું, બહુ મોટો થઈ ગયો તારાથી. ના, તારી હાથે રહી પણ એ ગુણો તારા ગુણો તરીકે જાણવા જોવા છે અને મારે મારા ગુણોમાં મારા ગુણો પ્રમાણે રહેવું છે. આટલું આપણે કરીએ તેમાં દોસ્તી ના થાય? થાય ને. બસ એટલું જ. પ્રયોગની ગોઠવણી છે ને આ તો દિનકરભાઈ, ભોગવટામાં ગોઠવણી અહીંયા આવે છે. એટલે દાદા ભગવાને આ પ્રયોગ બતાવેલો. અમે ચંદ્રકાંતભાઈ એમની ગાડીમાં અમને શરૂઆત હતી. આ હું 63માં અમને જ્ઞાન મળ્યું. સમને ફેબ્રુઆરી એન્ડ કે માર્ચ, મને ખ્યાલ નથી, લગભગ એવું હતું. ફેબ્રુઆરી અંદર જશે. અને ચંદ્રકાંતભાઈને એપ્રિલ એન્ડમાં જવામાં હતું કંઈક. તેમાં અમને મળ્યા પછી આજે 15-10 જણ હતા, જેમ તેમ 5-15. તે હું અહીંયા કામનું મને ફુરસદ મળે, દાદા વડોદરા ગયા હોય, મામાનીપુરમાં હોય અને ફુરસદ મળે એટલે મને યોગેશ આનંદજી 1 સેકન્ડ રાહ જોયા વગર દોડી જતો હતો હું ત્યાં, કે જે 4 દાડા મળ્યા તે હું જઈ આવું. જેવી રીતે તમે દોડતા હતા ને એવી રીતે. હવે એ સમયની ક્યાં વાત કરું હું તમને. અને ચંદ્રકાંતભાઈ હોય એમને એવી જ હાલત હતી. એ તો બહુ મોટા કામગ્રા, ઘણું બધું કામ લઈને આવેલા એમની પાસે, છતાં જરાક ફ્રી મળ્યું, ટાઈમ મળ્યો ને એનું જેટ લઈને કેટલું કામ કર્યું અને ગાડી લઈને સીધા દાદા પાસે આવી જાય. ખબર પડી કનુભાઈ આવ્યા છે, સંતપતિ રસિકભાઈ કહ્યું, બધા ભેગા થઈ જાય અને
કે દાદા અહીં આપણે આમ જવું છે તેમ જવું છે આવું. એટલે શરૂઆતના 10 મિનિટ હું નહોતો એટલે એ સંગપતિને લઈ જતા ને એકલે જ જતા ને દાદાને મહિને નદીને કાંઠે રહી જાય અહીંયા રહી જાય તે દાદા જોતા મુક્તપણે એટલું બધું વાતો કરે. ખૂબ કરી છે એમને, મજા કરી છે. પછી તો અમે સાથે એટલે મારે ભાગ આવી એ વાતો મુક્તપણે કરવાની 1966થી. 1966ના ચોમાસા પછીમાં ચોમાસામાં જ ફાધર માદા પડ્યા પછી ચાલુ થઈ ગયું. અમે અને મહેન્દ્રભાઈ અમે પકડી લીધું જયગઢનું કામ તેમ જ ચાલુ થઈ ગયું. આમ તો 58થી હતું. દાદાનું જ્ઞાન પ્રાગટ્ય પહેલાંની વાત કરું છું, પરંતુ દરઅસલ થયું ત્યાં અને 61માં તારાપુરનું કામ કર્યું, જ્ઞાન આપવાનું ચાલુ કર્યું ત્યાર પહેલાં આખું 1 વર્ષ 61ના જાન્યુઆરીથી આ 62ના એપ્રિલ સુધી 1.25 વર્ષ જેટલું લગભગ એ સાથે સાથે. પરંતુ એ વસ્તુ જુદી હતી, સુષુપ્ત હતા. આ વાત હાલત હતી. અચાનક અમે લઈ જાય પછી અમે જઈએ, પછી અમે નીકળીએ અને ત્યાંથી વડોદરા છોડીએ પેલા જૂના રસ્તે હાઈવે પર જઈએ કે હવે આ બધું શું દેખાય છે. એટલે મારે ચંદ્રકાંતભાઈ જોડે બેસી જ જવાનું અને એકોમોડેટિવ સ્વભાવવાળાથી એકોમોડેશન આપે એટલું ઓછામાં ઓછી એકોમોડેશન દેવાની મારે. એ કુદરતી બની ગયેલું સંકોચાઈનું. એટલે દાદાને મેક્ઝિમમ જગ્યા રાખવાની હતી એટલે અમે 2-3 જણ બેસ્યા આગળ. અને દાદા એવા કે ગાડી જાય છે તો એનો પૂરો લાભ લેવાનો. એટલે 2 જણ હોય તો ત્રીજા નહીં બેહાડી દે પાછળ કે બેસી જાઓ કે, નહીં તો 2 સંગપતિ હોય ને બીજા 2 કોઈક 2 ભાનુભાઈ હોય ક્યાંય કોઈનું કંઈ. આવી રીતે ચાલતું હતું. શું દેખાય છે તો ત્યાંથી નીકળીએ. વડોદરાથી નીકળતા બહાર જ આ પેલું આ વૃક્ષ દેખાય છે કે? હા દાદા હા. શું છે વૃક્ષ? દાદા બોલે આ તો આંબો છે દાદા. આવું બોલે પછી. હા આ શું છે? બાવળીઓ. આવું બધું ચાલે. ના હવે અહીંથી નીકળ્યા છીએ એટલે હવે અમે કહીએ છીએ કે જઈએ છીએ ને પાછા આવીએ ત્યાં સુધી તમારે આ જ પ્રમાણે ગોઠવણીથી રહેવાનું કે હું શુદ્ધાત્મા છું અને આ આંખોથી જ્યાં જ્યાં નજર પડે નજરાય એ બધું જ જ્યાં જ્યાં નજર જોઈએ એ બધું ભોગવટા સ્વરૂપે જોઈએ છીએ. એટલે અવસ્થાઓ શબ્દ નહોતા વાપરતા તે વખતે. આ વાત છે. તો આ તો ટેકનિકલ શબ્દો આવી ગયા એટલે બધાને બહુ ઇઝી પડી ગયા છે એટલે પચી ગયા બધા એને. પચી ગયા નહીં? સમજવા જેવું છે સાહેબ. કેવી રીતે ગોઠવ્યું હશે આ પ્રયોગ? તો હવે હાજરીમાંથી ચાંદની હોય સ્વાતિ નક્ષત્ર પડે એટલે મજા આવે ને સાહેબ, બહુ મજા આવે. અનુભવ પ્રમાણે એમ નથી કરતા. ખ્યાલ આવે છે? હે એ અનુભવ સ્થિરતાના પદે કરીને અમે આ યાત્રામાં હતા ત્યારે સમજ શિખરથી નીકળ્યા ને રજૂવાલિકા તરફ આવતા પેલો પારસ મારી જોડે ગાડીમાં. તે પારસને કહ્યું પારસ આ બધું શું દેખાય છે? આ બધું દેખાય છે દાદા. આ બધું રિલેટિવ એ તો હવે છોકરો તો હા બરાબર પ્રશ્ન દેખાય શું આ છે ફલાણું ઠીકણું માણસ તો બહુ દેખાય. હા હા બધું દેખાય છે. જા કરો તારે જાણવું છે શું છે ફેક્ટ. દેખા તું આ તારા આઈસથી જોવું, પારસની આઈસથી એ બધું જો દેખાતું જસ્ટ સફરિંગ છે, બીજું કાંઈ જ નથી. જો તું સફરિંગ તરીકે તારા પારસની આઈસથી તને દેખાતું થતું જતું જશે તેમ તેમ તને એ સફરિંગમાં
નોન સફરિંગ એવા શુદ્ધાત્મા સ્વરૂપનું તને ઓટોમેટિક ફિટ થતું જશે. તે સમજી ગયો અરે આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ ને રિયલ વ્યૂ પોઈન્ટ તો બહુ મજાના છે. હા બહુ બસ એટલું જ જોવાનું. આ અમને પ્રયોગ આપેલો એની વાત કરું છું તને. આ 43 વર્ષ પહેલા પ્રયોગ આલેલો. શબ્દો ખોળા છે કઈ. દિગ્ગજ સાહેબ સાંભળો છો કે હે? હવે સમજી ગયો. ત્યાં જે રુજુ કરતી ગયા પછી તો આયા આપણે ટ્રેનમાં બેસવા કે પારસનાથજી અને ટ્રેનમાં બેસી ગયા. તે પારસભાઈ પછી તો જરા ઠૂસ થઈ ગયા હતા. શું દિનકરભાઈ? ઠૂસ થઈ ગયા હતા. એટલે એમને પેલી ઉપરની સીટ મળી હતી એટલે કહે છે હું સૂઈ જાઉં છું. સૂઈ ગયા. કેટલા વાગે ગાડી ઉપડી હતી? 12:30. તે વખત જમ્યા નહીં, કશું નહીં. જે સૂતા ને તે બીજે દિવસ હાજે જાગ્યા લગભગ રાતે 8 વાગે. બધાને ભોજન આવ્યું તારે સમજો બરોબર. હા સાહેબ હાલે કે ચાલે. બે જાતના ભોજન ગયા, બે તો ગયું અને બીજે દિવસે સાંજનું આવ્યું તારે. હા અને પછી આ મમ્મી કઈ બોલ. હા પછી મારી આમ ઓહો પારસ આ ગયો. હા તો પછી શું કે છે એને પપ્પા બેઠા હતા, મંદરભાઈ બેઠા છે, પેલી સોનલ બેઠી હતી. દાદાજી આઈ સો પારસ સફરિંગ કે છે. શું કહ્યું એને? I saw Paras suffering. શું કહ્યું? રિયલી આઈ સો પારસ સફરિંગ. સફરિંગ ઓફ પારસ આઈ સો કે એને બધી મજા પડી ગઈ. પ્રયોગની ગોઠવણી છે. પરંતુ આપણે કેવી રીતે આપણે ફિટ થાય છે એના પર આધાર છે. મને સમજણ પડી ગઈ છે અને આવડી ગયું તો પછી એ તો વાત જુદી છે. જોવું, જાણવું અને વ્યવહાર કરીને રિલેટિવલી પરમભાઈને હું કંઈ જ જાણતો નથી એ ભાવ, એ બે વસ્તુ કેટલી અદ્ભુત છે લઘુભાવ ખુલવામાં. સમજજો. વાણી તો નીકળે છે, સમજજો તમે. વાત સાહેબ સંભળાય છે? બહુ સમજવા જેવું છે. એટલે અમે કહીએ અમને કોઈ દિવસ આ વાણી વક્તવ્ય પણ વાણી વાળી કોઈ ચડી નથી બેઠી. અંદરની અંદર ચડવી તો આ બહારની કેમ કરીને ચડી બેસે આપણા પર? તો પછી આપણે બીજા પર શું કામ એને રૂલિંગ થાય એવી કરીએ? મહેશભાઈ સમજાય છે? હે વ્યવહાર તો વ્યવહાર છે કે નહીં? આજનો વ્યવહાર બધે દેખાય છે ને બધો. દુનિયા સુધરેલી છે ને? બહુ સમજવા જેવું છે. જગતની સમજ, જગતની વ્યાખ્યા, આ બધું ગૂઢ વસ્તુઓ. સાહેબ આ સેન્ટર આયુષ્ય બધું વહી જાય છે મેજ ઉપરથી. ચાલવા દો, ખાલી એમ જ રમણમાં રહો તમે. રમણ અક્રમ વિજ્ઞાનમાં પાના આવતા જોતો નથી હું. કેમ બંધ થઈ ગયા? હવે દાદા આપીશું. ઓ હજુ એટલે મુહૂર્ત કરવાનું છે? ના મુહૂર્ત નહીં દાદા, અત્યારના મેજ ઉપરની જે વસ્તુઓ આપવાની ઈચ્છા હોય છે ને એ તમારે કશું જ નહીં કરવાનું. આજ આટલું જ કામ કરો. સારું, બીજા કામ કર્યા કરશે બીજાનું. ભલે. મન વચન કાયા શાહ સાહેબના એનાથી જે કામ થતું એ થવા દો ને. હા ભલે દાદા. બીજું બધું કઈ તમે તો પછી તમને પગાર તો આપતા નથી કશો.
વસંતભાઈ કેટલો પગાર આપો છો? જે બોલે છે પગાર ભરે છે સાહેબ? દાદા પરમાનંદનો પગાર જે મળે છે એનાથી વધારે શું જોઈએ? આ મેજ ખાલી ના રાખશો. ના, નહીં રાખીએ દાદા, ખાલી નહીં રાખીએ હવે દાદા. ખીલવા દો ને અંદર ને. 4 લાઈન તો ચા ખીલવા તો દો પેલા માણસ. ના, ખીલવા દઈશ દાદા. એટલે આપતા પુત્રો મિનેશ આનંદજી તે પત્રિકા કાઢો ને ટ્રસ્ટ તરફથી. નહીં કાઢો. આપતા પુત્ર ટ્રસ્ટ વિજ્ઞાન પત્રિકા થઈ જશે. ક્યારે થશે? મુહૂર્ત ક્યારે આવશે? પણ આ ના પાડે છે. બોલો ને. શું બોલો દાદાજી? હા પાડે જ છે પાછું. એ હા પાડ, પણ તમે શું કરો છો? એ જ બધા એક જ દાદાજી. મહેશ આનંદજી બોલ. હા નહીં, હા એવું સહી ભાઈ ના ચાલે. હા છે. કાંતિ આનંદજી તમે 1 2 3 4 આનંદજીઓ, તમે લલિતજી અને તમે આપતા પુત્ર તૈયારી થઈ ગયેલા બધા હા છે. જુઓ ભાઈ તરુબેન લો, તમને મળશે આ પત્રિકા એક બીજી. વસંતભાઈ ચાલશે? હે બોલો ને. પણ એને છપાવવાના પૈસા કોણ આલશે? બધા એક જ અમે સ્વતંત્ર છીએ. આજે સહેજે વેર નીકળ્યા છે હમણાં રજનીભાઈના હિસાબે અને મોહનભાઈના હિસાબે, તો ચાલવા દો કંઈક. તમે સમજ્યા ને? આપતા પુત્રના અનુભવો, હા તે મહાત્માઓનો બધું ચાલવા દો. એક 10-20 પાના આપો, 15 પાના. તમારો વિહારનો વૃત્તાંત એ બધું તમારામાં જ આપવાનું. શું કહો છો સાહેબ? બરાબર છે દાદા. તમારું શું કહેવું છે? ના, જરૂર દાદા. નવીન આનંદજી શું કહે છે? સંઘ સમાચાર બની જાય. બોલતો નથી. કેટલું બરાબર છે? 90%. સાવ હા, ચાલો યોગેશન તે વાંધો નહીં આવે. ચાલો કરવો, ચાલવા દો તો પછી. हाँ हिंदी अलग, इंग्लिश अलग और गुजराती अलग, ऐसे 5-5 पाने तो मिनिमम चले, हो जाएगा 15 पाना. अरे बड़े तो अच्छा है, 5 થી જેટલા વધે એટલે ત્રણેયમાં એક વધારો, ત્રણેયમાં એક વધારજો. આટલું કહ્યું તમને. મંજૂર છે? ના ના મને સંભળાતું નથી, બહુ કાન બધા એ થઈ ગયા છે. પત્રિકા દાદાજી એટલે દર મહિને પ્રકાશિત એ તમે નક્કી કરો. તમે તો આઝાદ સ્વતંત્ર કહેવાઓ. મિનેશ આનંદજી કે જે ઇન્ટરનેટ પર મૂકશું. તો મને વાંચતા આવડે નહીં ને ઇન્ટરનેટ. એટલે એ જ મેં કહ્યું. મારે તો છાપેલું હતું જોઉં, એવું ના ચાલે. એ છોડો, પણ કાઢવું તો જોઈએ ને. અને અક્રમ વિજ્ઞાનના જેટલા ગ્રાહકો છે બધાને પહોંચવું જોઈશે. તૈયારી છે કોપી કાઢવાની? પૈસા છે? હે છે શાહ સાહેબ કેટલી કોપી? 7,000 છાપે? 9,000 જોઈએ. 9,000. પસંદ ભાઈ, આ તો તમારા પર ભાર આવ્યો. હે શાહ સાહેબે કહ્યું કે 7,000 કોપી જોઈએ, એટલે 7,000 આપણી પાસે લાઈફ મેમ્બર છે ને, 9,000 તો દરેક એ મેમ્બરશીપ ભરી દેશે નવા મેગેઝિન માટે. આપણે હું અત્યારે 15 પાના કહું છું એમને, બધા નથી કહેતો. બરાબર. અને 3 ભાષામાં જરૂર એટલે જરૂર. એક જ અંક આવશે, હા. પણ 3 ભાષામાં આવશે. 5-5 પાના. સરસ, હવે સરસ. 5ના કોઈને આમ તો વધતા ઓછા ચાલે. હા. હિન્દીના 2, 5, 4 પાના થાય તોય ચાલે, પેલા ઇંગ્લિશ 4 થાય, પણ પેલા ગુજરાતી વધારે ચાલે. એ તમે કરજો, ખરું કે નહીં ભાઈ?
હા, પછી જેટલું વધારો તો ત્રણેય ભાષામાં એટલું વધારજો. બરાબર. આખા પાનાની વાત નથી, તમે પ્રપોર્શન કરી લેજો અને તમારા કોન્ટેક્ટ નંબર પાછળ આપી દેવાના, આપતા પૂરતા બધું જ આપી દેજો, બધું વ્યવસ્થિત થઈ જશે. ક્યારે નીકળશે કહો મને. બોલો નિમેશ આનંદજી. નહીં, તમે જે વિચારો મહેશ આનંદજી. આજે કહેવાના, અત્યારે કહી દો. દાદાજી આખી હજી રૂપરેખા મને ખ્યાલ નથી આવતી કે મહિને 3 મહિને કેવી એ તમારે ખ્યાલ કરવાની જરૂર જ નહીં. એમાં શું કેવી રીતે કરવાનું અમારે પેલા નિમેશ આનંદજી. બરોબર છે. બોલો. દર મહિને એટલે આવતા મહિનેથી ના, આવતા મહિને નહીં, તો તો સમય જોઈએ દાદા. કેટલો સમય જોઈએ? કરવું પડે કેટલો સમય જોઈએ? એટલે આપણે નવા વર્ષથી ચાલુ કરી દેશું. મંજૂર. જાન્યુઆરી. હા, જાન્યુઆરી નહીં, એપ્રિલ થી થશે દાદા. હે? એપ્રિલ એપ્રિલ થી મંજૂર. ટાઈમ જોઈએ. સાહેબ મંજૂર કે નહીં? એપ્રિલ. બસ તાલીઓ પાડો. વધાઈ દો. અરે ભાઈ આજે તો ફીસ્ટ કરાવો. હે અમને હે ચાલો બાજુ ભોજન પછી સાંજની વાત. સાંજે અમારા સુરેશભાઈએ આપ્યું છે, એમનો ભાવ એવો છે, આમાં તો બહુ સત્સંગ થાય એવો છે, પદ જ એવું સરસ છે. સાંજે ચલાવીશું એને. હા, અદ્ભુત છે. સાંજે ચલાવીએ આપણે. અને આ લો દિનકરભાઈનું અને સુરેશભાઈ બધા અમુક પદો આપ્યા છે શાહ સાહેબ. એમાં 2009માં પ્રોજેક્ટ છે એમનો વિડીયો બુકનો, એમાં કામ લાગે. અને અહીં આ રાજેશ્રી હોલમાં આવો સરસ પ્રોગ્રામ થયો છે તો એમાં પણ કામ લાગે તો બે ભેગી થઈ જાય તો એમાં આપણે આ 2-3 દિવસમાં થઈને સત્સંગ થાય સારું. આ પદો થોડાક છે, 5-7 છે, તે અમે જ એમને કહ્યા હતા સિલેક્ટ. આમાં મેં વિશ્વ શાંતિઓ મેં કહ્યું હતું પણ એમની પાસે કોપી નથી એક, એટલે વિશ્વમાં શાંતિઓ એક આપી દેજો એટલે આમાં ઉમેરી દઈશું. એટલા મેં બેઝિક્સ કયા છે એને. આ બેઝિક્સ એટલે જાહેર જનતાને પુષ્કર જાય એવા છે બધું. ખ્યાલ આવ્યો તમને? એટલે એના પર બહુ અદ્ભુત નીકળે એવું છે. સાહેબ ચાલશે? ચાલો આ તમે રાખી મૂકો, મને સાંજે આપજો. આખું પિન લગાવવું જોઈએ જુદું.
અસીમ જય જયકારો દાદા ભગવાનના 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 અસીમ જય જયકારો દાદા ભગવાનના